ભરૂચ જિલ્લાના કાવીઠા ગામમાં વાયરલ થયેલા એક વિડીયોને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ ગામની મહિલા સભ્ય હેતલબેન દ્વારા વિકાસના કામોમાં કથિત ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના પરિવાર સામે સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આક્ષેપો અનુસાર પરિવારને દુકાનમાંથી કરિયાણું, શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓ ન આપવાની તેમજ સામાજિક કાર્યક્રમોથી દૂર રાખવાની મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને લઈને કેટલાક વિરોધ પક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકરોએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે। નિકાલ ના આવે તો લગીના બંધારણ છે, પણ એનું જે તારી એ લોકો આવશે એ દિવસે એટલી તૈયારી રાખજો કે આટલી જ સંખ્યામાં ફરી અહીં ભેગું થવાનું, એને અહીં બોલાવવાનું, ગામની માફી માંગવાની અને એને પંચાયતમાંથી કરી મૂકવાનું। કરી તો મૂકવાના છે, આજે નહીં નીકળે તો 15 દાડા પછી ગ્રામ સભા બોલાવીને એને કરી રાખવાનું, પણ એને અહીં આગળ આવીને માફી માંગી ને ગામ કહેશે તો જ સમાધાન કરવાનું। આ નિર્ણય અમે ઓનલાઈન કરીએ, તમે મને કેવું પડશે, તમારે જ દેવાનું। અહીં બોલો ભાઈ કરવું છે, તમે ના કહો તો તૈયારી છેડો ખાલા બરાબર।